2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા દિવેશ સોલંકી એક્ટિવ થયા છે. શું આગામી દિવસોમાં પરસોત્તમ સોલંકીના દીકરા દિવેશ સોલંકી છે એ રાજકીય પ્રભુત્વ બનાવવા માટે થઈને મહેનત કરી રહ્યા છે? શું 2027માં દિવેશ સોલંકી છે મંત્રી બનશે? ચૂંટણી પહેલા કોળી સમાજમાં જે હલચલ શરૂ થઈ છે તેણે ઘણા બધા સવાલો કર્યા છે. સાથે જ પરસોત્તમ સોલંકી જે કોળી સમાજના મસીહા કહેવાય છે અને તેઓ અવારનવાર કહેતા હોય છે કે અડધી રાતનો હોકારો છે કે જે ત્યારે પણ સામાન્ય વ્યક્તિને પણ જરૂર પડે અને પરસોત્તમ સોલંકીને યાદ કરે તો તેમની મદદે જતા હોય છે. તેવી જ રીતે હીરા સોલંકીનું પણ પ્રભુત્વ એટલું જ છે. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, પૂરની સ્થિતિ ઘણા બધા વિસ્તારોમાં છે, તેઓ પણ પૂરની સ્થિતિમાં રેસ્ક્યુ કરતા જોવા મળી રહ્યા છે. આ બધા જ વિષયોને લઈને વાત કરવી છે, પરંતુ સૌથી મહત્વનો વિષય છે કે 2027માં દિવેશ સોલંકી મંત્રી બને તેવી માંગ કોળી સમાજમાં કેમ ઉઠી છે? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આમ તો કોળી સમાજના મસીહા એટલે કે પરસોત્તમ સોલંકી પહેલેથી જ ભાઈ તરીકેની તેમની જે છાપ છે તે તમે જોતા હશો કે જ્યારે પણ કોળી સમાજને જરૂર પડે તો અડધી રાતે તે ઉભા રહેતા હોય છે. પછી હીરા સોલંકી હોય, દિવેશ સોલંકી હોય કે પરસોત્તમ સોલંકી હોય, તેમને એક વખત સામાન્ય વ્યક્તિ જ્યારે મદદ માંગે છે તો તેમની મદદે આવતા હોય છે. 2027ની ચૂંટણીને લઈને અત્યારે કોળી સમાજ એક્શન મોડમાં આવ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમાં અને ખાસ કરીને કોળી સમાજ અને ઠાકોર સમાજની અત્યારે એક માંગ છે કે 2027માં પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશ સોલંકી ચૂંટણી લડે અને તેઓનું કહેવું છે કે પક્ષને જે નિર્ણય લેવો હોય તે, પરંતુ કોળી સમાજે મન બનાવી લીધું છે કે દિવેશ સોલંકી ચૂંટણી લડશે અને એટલો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ન માત્ર ધારાસભ્ય પરંતુ તે મંત્રી પણ બનશે. દિવેશ સોલંકી યુવા નેતા છે, સમાજની હાક પડે એટલે તે દોડે છે. દિવેશ સોલંકીને દિલ્હી જઈને બે અધિવેશન કરવાની જરૂર નથી એવું પણ લોકો કહી રહ્યા છે કોળી સમાજના. એટલે અસદ્ધો કટાક્ષ કોના પર કર્યો એ પણ મહત્વનું છે. કોળી સમાજમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે અધિવેશનો યોજાયા, બે ફાટાઓ પડ્યા, પરંતુ આ મહત્વનું નિવેદન છે. પરસોત્તમભાઈ સોલંકી કોળી સમાજના નેતા છે. તેમણે સમાજમાં જાગૃતિ લાવવાના અનેક જે પ્રયાસો કર્યા છે, પરંતુ પરસોત્તમ સોલંકીની તબિયત છે હાલ નાદુરસ્ત છે. તેમજ દિવેશ સોલંકી અત્યારે એક્ટિવ દેખાઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી. ક્યાંક એવું પણ દેખાઈ રહ્યું છે કે હવે પરસોત્તમ સોલંકી જે કામો કરી રહ્યા હતા એ દિવેશ સોલંકી સંભાળશે. આજે તેમનો જન્મદિવસ છે એટલે ઘણી બધી તે સેવા કાર્યો કરવાના છે. સાથે જ હોસ્ટેલમાં રહેતી કોળી સમાજની વિદ્યાર્થીનીઓ છે તેમને જરૂરી વસ્તુનું વિતરણ કરવાના છે, સામાજિક કાર્યક્રમો યોજાવાના છે. પરંતુ આ બધાની વચ્ચે પ્રવીણભાઈ કોળી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે અખિલ ભારતીય કોળી સમાજના, તેમનું મહત્વનું નિવેદન આવ્યું છે, તેના પર નજર કરીએ. ખાસ કરીને દિવેશભાઈનો જન્મદિવસ છે કાલે, એટલે આપના દ્વારા પહેલાં તો એમને જન્મદિવસની શુભકામના આપું છું. અને એના જન્મદિવસના નિમિત્તે આજે લાઇબ્રેરીના 2-3 જગ્યાએ એમ ડોનેશન કરવાના છે અને અલગ અલગ પાર્ટમાં એના વિસ્તારમાં પુસ્તક પણ વિતરણ કરવાના છે. તો દિવેશભાઈની જે શિક્ષણ પ્રત્યે લાગણી છે, જે સમાજને મૂળભૂત સમસ્યા છે કે શિક્ષિત થવો પડે મારો સમાજ, એ દિશામાં આગળ વધી રહ્યા છે. પછી સમૂહ લગ્ન હોય કે બીજી કોઈ પણ મેટર હોય, હંમેશા મોખરે દિવેશભાઈ રહેશે આગળ. એટલે યુવા જે કોળી સમાજ છે, યુવા કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ, આ બધા યુવાનોની માંગ છે કે 27માં દિવેશભાઈ ચૂંટણી લડવા પડે. આ અમે મન બનાવી ચૂક્યા છું કે દિવેશભાઈને 27માં ફાઇનલ અમે ઇલેક્શન લડાવીશું. આ માંગ સાથે કોળી સમાજ હંમેશા અમે આમાં તટસ્થ રહેશે. દિવેશભાઈ 27માં આપણને મંત્રી, ધારાસભ્યની પણ મંત્રી તરીકે જોવા મળશે. જી, હવે આખું નિવેદનને જોતા અત્યારે જે માહોલ સર્જાયો છે, કોળી સમાજ અને ઠાકોર સમાજ જે માંગ કરી રહ્યો છે તેને જોઈને લાગી રહ્યું છે કે કોળી સમાજ આ વખતે ક્યાંક લડી લેવાના મૂડમાં છે. પરસોત્તમભાઈ સોલંકી જે કામ કરી રહ્યા હતા, તેમના દીકરા દિવેશ સોલંકી તે પણ સક્રિય થયા છે. તેવા જ કામો સમાજ હિતમાં કરી રહ્યા છે અને હવે તે રાજકારણમાં એક્ટિવ થશે અને કદાચ જો તેમને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં ટિકિટ આપે છે તો એ લડશે પણ ખરા. અને કોળી સમાજના લોકો એવો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે કે તે જીતશે પણ ખરા અને જીતશે, ન માત્ર ધારાસભ્ય બનશે પરંતુ મંત્રી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આ તો આવનારો સમય બતાવશે. પરંતુ પરસોત્તમ સોલંકી પછી હવે દિવેશ સોલંકી સક્રિય થયા છે એ મહત્વની વાત છે.
તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.